મોડાસાની આખા નગરની પાણીની ટાંકી હશે મને લાગે. વોટ ઓવરહેડ ટાંકી છે? કેટલે ક્યાં છે? કયા 4 રસ્તા? આ જ 4 રસ્તા ઉપર? આગળના 4 રસ્તા ઉપર. અહીંથી કેટલું કિલોમીટર થતું હશે? 2 કિલોમીટર. બરાબર. એ પાણીની ટાંકી છે આખી, જે કેટલા 2-5-10 લાખ લીટરની હશે, 5-10 લાખ લીટરની હશે ને કદાચ, કે મોટી એથી મોટી હોઈ શકે. બરાબર છે. હવે એની પડખેના મકાનમાં ચકલી ઉઘાડે તો પાણી આવે કે ના આવે? ફૂલ આવે. બોલો. અને અહીં આવે કે ના આવે? 2 કિલોમીટર દૂર પાણી આવે કે ના આવે? પણ શરત એક જ, કઈ? જો કનેક્શન જોડાયેલું હોય તો, ટાંકી સાથે કનેક્શન જોડાયેલું હોય તો. નહીંતર અહીં આવે અને બાજુની ટાંકીમાં ટાંકીની બાજુના ઘરમાં બોલો ના આવે. તમે કહો છો ને ફૂલ આવે, કશું ના આવે. બોલો ફૂર ફૂર થાય, હવા આવે ફૂર ફૂર, પણ તો પાણી ના આવે. સાચી વાત છે. ઘણી વખત ના આવે. કેમ નથી આવતું? તો કે પણ ત્યાં ઓલા સ્વામિનારાયણ મંદિરમાં આવે છે ને, અમારા ઘરમાં કેમ નથી આવતું? બાજુમાં છે તો ભાઈ ત્યાં 2 કિલોમીટર કે 5 કિલોમીટર પણ લાઈન કનેક્ટ થયેલી છે, લાઈનનું જોડાણ કરેલું છે, એટલે પાણી આવે છે. આમ નળ ખોલે ને ફ્રૂ કરતું પાણી છૂટે પેલા, અને પડખે બાજુમાં છે તો એ નથી આવતું. એનું કારણ ત્યાં કનેક્શન જોડાયું નથી, અને ત્યાં કનેક્શન જોડ્યું છે. એમ મુક્તો ભગવાન છે ને પાણીની ટાંકી છે. ભગવાન છે પાણીની વોટર ટેન્ક છે. અને મોટા પુરુષ છે ને લાઈન છે, વચ્ચેનું કનેક્શન છે. સમજ્યા? એ કનેક્શન સાથે જો તમારો નળ જોડાયેલો હોય, તમે બધા નળ છો, ચકલી છો. સમજ્યા પેલા? ખ્યાલ આવ્યો? અને એ પણ ક્યારે ચકલીમાંથી પાણી આવે? જો આગળ કનેક્શન ઠેઠ જોડાયેલું હોય. બસ મહેરબાની કરીને વિનંતી કરું છું કે આ ટાંકીનું પાણી જોતું હોય, ભગવાનનો રાજીપારૂપી પાણી જોતું હોય, એમની પ્રસન્નતા જોતી હોય. કેટલાને જોતી છે પહેલા? ભગવાનનો રાજી, પણ ભગવાનની પ્રસન્નતાની જરૂર આપણે કેટલાને છે? તો આ નળ, આ કનેક્શન જોડી રાખજો, કનેક્શન જોડેલું રાખજો, મોટા પુરુષ રૂપી લાઈન જોડી રાખજો, તો તમને રાજીપાનો ઢગલો થશે. ફર કરતું પાણી છૂટશે એ પેલા. નહીંતર ફર ફર થશે, ફર ફર નહીં થાય. ઘણી વખત આવું થાય છે, જો પાણી પેલું એર આવી ગયું હોય ને એટલે ફર ફર થયા કરે. ખબર છે? પેલું એર નીકળ્યા કરે, ફક 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 થયા કરે, પાણી ના આવે. એટલે રાહ જોઈને બેસો. કનેક્શન નહીં જોડ્યું હોય તો બસ મોટા પુરુષ સાથે કનેક્શન જોડજો, તો બાકીનું કામ આપણું એ પતાવશે.